જૂનાગઢ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને માર મારીને અપહરણ કરવાનો મામલો. ગોંડલના ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ અપહરણ, માર માર્યાનો એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નોંધાયો હતો ગુનો. ત્યારે 3 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા બાદ મોડી રાત્રે ગણેશ ગોંડલની ધરપકડ કરાઈ. જૂનાગઢ પોલીસે ગોંડલથી કરી હતી ધરપકડ. હાલ તો આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાખવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઓળખ પરેડ બાદ અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ આ મામલે જસદણથી 3 ઈસમોની પણ કરાઈ હતી ધરપકડ. ત્યારે સંજુ સોલંકી જૂનાગઢ શહેર NSUIનો પ્રમુખનો હોદ્દો પણ ધરાવે છે. વાહનો અથડાવવા બાબતે થયેલી બોલાચાલીમાં અપહરણ, મારામારી સુધી પહોંચી હતી. રાજ્યભરના અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરીને પગલાં ભરવા માટે માંગ કરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें